આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ખૂબ ભવ્ય સિદ્ધિવિનાયક ધામ રેસકોર્સ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભાવિકો ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા જોડાયા છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંજે બહેનો, બાળકો અને તમામ નગરજનો માટે અવનવી હરીફાઈનું આયોજન કર્યું છે ને એ માધ્યમથી લોકો આપણા દેવાધિદેવ ગણપતિ દેવ, રિદ્ધિ સિદ્ધિના દેવ અને વિઘ્નહર્તા દેવની પૂજા અર્ચના કરી શકે, એનો ભક્તિભાવથી એમને ભજી શકે એ ઉદ્દેશથી આજે સિદ્ધિવિનાયક ધામ ખાતે સતત છેલ્લા 18 વર્ષથી ખૂબ ભવ્ય આયોજન રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. ને આપ જોઈ રહ્યા છો એ રીતે ઓપરેશન સિંદૂર અને સ્વદેશી જાગૃતિને લઈને અહીંયા થીમ રાખવામાં આવી છે કે જેથી કરીને લોકો વોકલ ફોર લોકલ અને વધુને વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે એ માધ્યમથી લોકોને એક સંદેશો પણ દેવામાં આવ્યો છે. ત્યારે આપના માધ્યમથી સર્વને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજે જ્યારે સંવત્સરિક સમાપના પર્વ છે ત્યારે આપ સૌના માધ્યમથી મારાથી જાણતા અજાણતા કોઈને પણ મન દુઃખ થયું હોય તો સર્વને અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ. પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે.